ગુજરાત ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે વાવાઝોડાને લઈને પત્રકાર પરિષદ યોજી હતી અને દિલ્હીથી સરકાર વાવાઝોડા પર નજર રાખી રહી હોવાનું સાથે અનેક કામગીરી ગુજરાત સરકાર કરી હોવાનું પણ તેને આજે જણાવ્યું છે. ગુજરાતમાં બિપરજોય વાવાઝોડું ટકરાયું છે, અનેક જગ્યાએ નુકસાન થયું છે, ત્યારે બિપરજોય વાવાઝોડું હાલ ગુજરાતથી પાકિસ્તાન તરફ ફંટાયું છે. તે સુરતમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર. પાટીલે પત્રકાર પરિષદ યોજી હતી અને જણાવ્યું હતું કે વાવાઝોડાના આક્રમણ સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી નજર રાખી રહ્યા છે. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અધિકારીઓ, પ્રમુખ સહિત દ્વારા વાવાઝોડાથી બચવા અનેક પ્રયાસો કરાયા છે. સરકારની કામગીરીની સી.આર. પાટીલે પ્રશંસા કરી હતી. અત્યાર સુધી કોઈ જાનહાની થઈ ન હોવાનું સાથે ઢોરઢાંખરની પણ ચિંતા કરાઈ છે. તો સી.આર. પાટીલે કહ્યું હતું કે ગુજરાતના લોકો કુદરતી આફત સામે લડવા ટેવાયેલા છે. વાવાઝોડું પૂરું પાર નથી થયું તો સાથે મીડિયાની પણ પ્રશંસા કરી હતી અને મીડિયાના મિત્રોને જીવના જોખમે સાચા સમાચાર લોકો સુધી પહોંચાડવા હોવાનું પણ કહ્યું છે. નમસ્કાર મિત્રો, વાવાઝોડાના આક્રમણ સામે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે દિલ્હીથી, શ્રી અમિતભાઈ શાહ સાહેબે, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને તમામ અધિકારીઓ, કર્મચારીઓ, ભારતીય જનતા પાર્ટીના સૌ સાંસદો, ધારાસભ્યો, પદાધિકારીઓ, જિલ્લાના પ્રમુખો, પ્રભારીઓ જે રીતે સંયુક્ત રીતે આયોજન કર્યું ને વિશેષ કરીને સરકારે પણ જે કામગીરી કરી છે ખૂબ પ્રશંસનીય રહી છે. આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ સતત એની પર ધ્યાન રાખી રહ્યા હતા અને એના કારણે આટલા મોટા વાવાઝોડામાં પણ મોટી જાનહાની ન થાય એ દુર્ઘટનાને આપણે ટાળી શક્યા છીએ. હજુ સુધી જાનહાનીને કોઈ ખબરો હજુ મળ્યા નથી. આપણે પ્રાર્થના કરીએ કે આવા કોઈ જાનહાનીના કોઈ પ્રસંગ, કોઈ બનાવ નજર સામે ના આવે. આ વખતે જાનહાનીની સાથે સાથે ઢોરઢાંખરની પણ ચિંતા એ કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ આ ઢોરોને પણ યોગ્ય જગ્યાએ, સલામત જગ્યાએ મૂકવા, એમને ચારાની અને પાણીની વ્યવસ્થા કરવા માટેની સૂચના એમને પણ આપવામાં આવી છે. સરકાર અને સંગઠન દ્વારા ગર્ભવતી બહેનોને હોસ્પિટલોમાં પહોંચાડવા માટેનો જે પ્રયત્ન થયો હતો એને પણ સારો રિસ્પોન્સ મળ્યો. ખૂબ મોટી સંખ્યામાં બહેનોની ડિલિવરી નોર્મલ થઈ અને એના કારણે આ ભયના વાતાવરણમાં કોઈ કસુવાર થાય, બાળકને કે માતાને નુકસાન થાય, એમાંથી બચાવવા માટેનો જે પ્રયત્ન થયો, સરકારે પણ ખૂબ એમાં અને આશા વર્કર બહેનોએ પણ ખૂબ મહેનત કરી અને એ મહેનત રંગ લાવી છે અને એના કારણે ખૂબ સારા પરિણામ આપણને એમાં જોવા મળ્યા છે. જે વાવાઝોડામાં ઝાડોને નુકસાન થશે એના કારણે રસ્તા બંધ થાય તો એ ઝડપ પર ખુલ્લા કરવા માટેનો પણ વન વિભાગ દ્વારા સરકારે જે પ્રયત્ન કર્યા હતા એના પણ સારા પરિણામ મળ્યા. ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં પણ સૌ આગેવાનોને જે ડીઝલથી ચાલતી કરવતો તૈયાર રાખીને તાત્કાલિક આ ઝાડ ખાલી કરવામાં, રસ્તો ખાલી કરવા માટે જેસીબી સહિતના સાધનો તૈયાર રાખવાનું કહ્યું હતું. મને વિશ્વાસ છે કે ગુજરાતના સૌ લોકોનો સાથ મળવાને કારણે આજે આ વાવાઝોડામાંથી આપણે મહદઅંશે કહી શકાય કે જે નુકસાનની અપેક્ષા હતી, જે વિકરાળ સ્વરૂપ હતું વાવાઝોડાનું, પેપર હોય ખૂબ મોટો એ વાવાઝોડું હતું, એની જે કલ્પના આપણે 7-8 દિવસથી કરતા હતા એના કારણે જે ભયનું વાતાવરણ હતું એમાંથી આપણે ઘણા બધા સારી રીતે બહાર નીકળી શક્યા છે. ગુજરાતના સૌ લોકો જે રીતે આવા કુદરતી આફતોની સામે લડવા માટે ટેવાયેલા છે. વધુમાં ભાજપ દ્વારા હાલ અસરગ્રસ્ત વિસ્તારોમાં મદદ મોકલાઈ રહી છે. ટેમ્પા પર જનરેટર શરૂ કરાયા છે તો ફૂડ પેકેટની પણ તૈયારી કરાઈ છે. ભાજપ ડોક્ટર સેલ દ્વારા દવા અને ઇન્જેક્શન પણ તૈયાર કરાયું જણાવ્યું છે. અઝર કુર્સી સાથે પ્રકાશવાળા.